ડભોઈ આવતીકાલથી શ્રદ્ધા અને ભક્તિના પર્વ સમાન માં દશામાના પવિત્ર વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે। આ નિમિત્તે ડભોઈ તાલુકાના શાટોદ નવનગરી ખાતે રહેલા અલ્કેશભાઈ અંબાલાલ વસાવા અને તેમના પરિવાર દ્વારા એક સરાહનીય અને ભક્તિમય કાર્ય કરવામાં આવ્યું છે। તાલુકાના શાટોદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના શ્રદ્ધાળુઓમાં મા દશામાની પૂજન અર્ચન ભક્તિભાવપૂર્વક કરી શકે તે હેતુથી વસાવા પરિવાર તરફથી મા દશામાની 101 મૂર્તિઓનું નિઃશુલ્ક શ્રદ્ધાપૂર્વક વિતરણ કરવામાં આવ્યું। શ્રદ્ધાળુઓમાં હર્ષોલ્લાસ અને આશીર્વાદની સરવાણી મૂર્તિ વિતરણના કાર્યક્રમમાં શાટોદ તેમજ આજુબાજુના ગામોમાંથી દશામાનું વ્રત કરતી બહેનો અને ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અલ્કેશભાઈ અને કલ્પેશભાઈનો આખો પરિવાર ઉત્તરોત્તર પ્રગતિ કરી મા દશામાં તેમનું કલ્યાણ કરે અને તેઓ દર વર્ષે આવી જ રીતે સેવા અને દાનના કાર્યો કરતા રહે એવી મા દશામાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। મૂર્તિઓ મેળવનાર વ્રતધારી બહેનો વસાવા પરિવારના આ ઉમદા કાર્યથી સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ સર્જાયો છે અને ગ્રામજનો દ્વારા તેમની આસ્થા અને દાતારપણાની ભૂરી પ્રશંસા કરવામાં આવી રહી છે। શાટોદ ગામના વતની વસાવા અલ્કેશભાઈ અંબાલાલ આવતીકાલથી દશામાનું વ્રત શરૂ થાય છે એટલે આજથી અમે વિકર્ણ દાન કરેલ છે। આજુબાજુના દરેક ગામોથી આવેલી છે પબ્લિક પ્લસ ત્યાં અમારા શાટોદ ગામના જે કન વ્રત કરતા હશે એમને બી અમને દાન કરેલું છે મૂર્તિ। એટલે બસ આવું નવું જ વર્ષો લગીને અમે દાન કરતા રહીશું અને આનાથી વધારે બી થાય તો સારું અને દશામાં સૌની મનોકામના પૂર્ણ કરે। જય દશામાં।